હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું લીલી હળદરનો પાવડર કેવી રીતે બને છે। તો સૌપ્રથમ આપણે લીલી હળદરની એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી તેમાં બધી હળદર નાખી અને 30 મિનિટ માટે બાફવા દેવાની છે। બફાઈ જાય પછી આ રીતે કાણાવાળી જાળીમાં કાઢી અને થોડીક વાર માટે ઠરવા દે। પછી આ રીતે ચિપ્સના મશીનમાં બધી હળદરને આપણે ચકડા કરી નાખવાના છે। કોઈ પણ પ્રકારના કેમિકલ વિનાની અને ઓર્ગેનિક આ હળદરને આપણે દેશી ઉપયોગ માટે પણ લઈ શકીએ છીએ। પછી જે આપણે ચકડા કર્યા છે તેને આ રીતે ચાદરમાં આપણે બધા ચકડાને ફેલાવી દઈશું। આખો દિવસ તમારી બાલ્કનીમાં તમે ફેલાવી શકો છો અને પછી સાંજે તમારે ઘરમાં પંખા નીચે સૂકવી દેવાની। આ રીતથી તમે 5 થી 6 દિવસ આ રીતે સુકવશો એટલે આ રીતે સૂકી હળદર તૈયાર થઈ જશે। પછી આપણે મિક્સર બાઉલમાં નાખી અને આ રીતે ફાઇન પાવડર તૈયાર કરવાનો છે। પછી આ પાવડરને આપણે ચાળણીની મદદથી ચાળી અને તેમાં જાડો જે ભૂકો રહે એને પાછો ફરીવાર ચાળી અને આ રીતે ઝીણો પાવડર તૈયાર કરવાનો છે। પછી આ પાવડરને આપણે એરટાઇટ કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરવાનો છે। નાના છોકરાઓને શરદી ઉધરસ થાય ત્યારે આ પાવડર થોડોક લઈ તેમાં આદુનો રસ અને મધ નાખી શરદી થઈ હોય તે વ્યક્તિને ચટાડવાથી શરદીમાં ઘણી રાહત મળે છે। તો તમે પણ ટ્રાય કરો એ ઓર્ગેનિક હળદરનો પાવડર। આવા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરવાનું ભૂલશો નહીં।